નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। તો સાંભળો આ ખેડૂતની હકીકતની વાત। આ શું છે? દાદાની છે। જમીન હાટુ તો અમારા વડવાઓએ જીવ આપી દીધા। આ જમીન નથી, અમારી જીવનનો આધાર છે। તમારી અરજી નોંધવામાં આવશે। કઈ સમજાતું નથી, શું કરવું? શું ખેતરમાં કામ કરવું કે કચેરીના ધક્કા ખાવા? પોતાના હક માટે આમ જ રાહ જોવાની? અમે વિકાસ સામે નથી, પણ ન્યાય સાથે વિકાસ થવો જોઈએ। મારી માંગ માત્ર એટલી છે કે ખેડૂતોનું નુકસાનનું પૂરતું વળતર મળવું જોઈએ। વર્ષભર મહેનત કરી પણ ભાવ ક્યાં છે? જો આજે આપણે ચૂપ રહીશું તો આવતી પેઢી ખેતી છોડશે। આ માત્ર ટ્રેક્ટરની સફર નહોતી, આ ખેડૂતના હકની સફર હતી। પપ્પા, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? બેટા, આપણા હકની વાત કરવા। હું મારા માટે નથી લડી રહ્યો, મારા બાળકોના ભવિષ્ય માટે લડી રહ્યો છું। જ્યારે અન્નદાતા એક થાય છે ત્યારે તેનો અવાજ આખો દેશ સાંભળે છે। ખેડૂતને પૈસાથી નહીં, તેની મહેનતના સન્માનથી ખુશી મળે છે। અન્નદાતા પોતે ભૂખ્યો રહી શકે પણ પોતાના પરિવારને દુખી જોઈ શકતો નથી। પપ્પા, તમે ક્યારે ઘરે આવશો? જલ્દી બેટા, બસ થોડું કામ બાકી છે। મેં આખી જિંદગી ખેતરમાં કાઢી, આજે પણ મારા હક માટે રસ્તા પર ઊભો છું। ખેડૂત માટે આ બધું નવું નથી। જે હાથ દેશને ભોજન આપે છે તે હાથ ક્યારેય નબળા નથી હોતા। વરસાદ, તડકો, ઠંડી, ખેડૂત માટે આ બધું નવું નથી। આ માટી માટે જીવ્યો છું અને આ માટી માટે જ લડીશ। મારા પપ્પા માટે નહીં, દેશના દરેક ખેડૂત માટે તાળીઓ પાડો। ખેડૂતની સૌથી મોટી કમાણી પૈસા નથી, પોતાના બાળકોનો ગર્વ છે। તમારી બધી માંગ સરકારને મંજૂર છે। ખેડૂતોને થતા નુકસાનનું પૂરેપૂરું વળતર આપવા માટેનો આદેશ મળી ગયો છે। ખેડૂતની તાકાત તેના હાથમાં નથી, તેના સત્ય અને ધીરજમાં છે। ખેડૂત ક્યારે હારતો નથી। ખેડૂત આપણા દેશનો અન્નદાતા છે। તે ખેતરમાં દિવસ રાત મહેનત કરીને અનાજ, શાકભાજી, ફળ અને અન્ય પાક ઉગાડે છે। તેના પર સમગ્ર દેશના લોકોનો ભોજનનો આધાર છે। ખેતીમાં કામ માટે ખેડૂત જમીન તૈયાર કરે છે, બીજ વાવે છે, પાકને પાણી આપે છે અને તેની સંભાળ રાખે છે। સમયસર ખાતર અને દવાઓનો ઉપયોગ કરીને સારો પાક મેળવવાનો પ્રયત્ન કરે છે। આજે આધુનિક ખેતીમાં ટ્રેક્ટર, સિંચાઈની નવી પદ્ધતિઓ અને આધુનિક સાધનોનો ઉપયોગ કરવાથી ખેતી વધુ સરળ અને ઉત્પાદનક્ષમની પ્રયત્નો કરે છે। આપણે ખેડૂતના પરિશ્રમનું સન્માન કરવું જોઈએ અને અન્ન બગડતા ન થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ। ખેડૂત સમૃદ્ધ બનશે તો દેશ સમૃદ્ધ બનશે અને જો દેશ સમૃદ્ધ બનશે તો સૌના ઘર સુધી પૂરતું અનાજ પણ મળી રહેશે। તો મિત્રો, આપણે ખેડૂતને સપોર્ટ કરીએ અને આ રીતે આપણે આજે રજાનો દિવસ હતો એટલે બાળકો પણ ખેતરે આવી ગયા છે અને આપણે વરસાદ રહી ગયો બપોરના, એટલા માટે આપણે આજે બપોરના બાજરી નીંદવા માટે આવી ગયા છીએ। અહીંયા આપણે બાજરી ખાલી થોડીક બાકી હતી, વીઘો જેટલું, તો એ આપણે બપોરના આવી ગયા એટલે નેદાઈ જાય। તો ત્યાર પછી આપણે બાજરી કારણ કે મોટી થઈ ગઈ હતી અને નેદવાની બાકી રહી ગયેલી હતી, કારણ કે સતત 3 દિવસથી ધીમો ધીમો વરસાદ ચાલુ હતો। તો આજે બપોરનો વરાપ નીકળી છે, તો આજે આપણે બપોરના વાડીએ આવી ગયા છીએ બાજરી નીંદવા માટે। આ રીતે આપણે બાજરી નીંદીએ છીએ અને 6-7 ઇંચનું 8 ઇંચનું અંતર કરીએ, કારણ કે જે બાજરી આપણે ડાયરેક્ટ ઓટોમેટિક વાવણીયાથી વાવેલ છે તે આટલી જાડી ઉગેલ છે, એને આપણે આ રીતની પારવી કરવી પડે જેથી કરીને તેમાં વધુ સારી ફૂટ આવે અને એક સરખું ઉત્પાદન થાય।
જો આ બાળકો આપણે ખેતરમાંથી જે વધારાની બાજરી આપણે ખેંચેલી હોય તે કોળિયું બહાર કાઢે છે, જોઈ શકો તમે. આ રીતે થેલીમાં ભરી અને બાજરીની કોળિયું બહાર કાઢી રહ્યા છે. મિત્રો વરસાદ છે એટલે જમીન ભીની પણ બહુ છે અને ગારો પણ થાય છે, પણ આ બાજરી ન ખસશે તો પછી ઉત્પાદનમાં ઘટ આવે, એટલા માટે ચાલુ વરસાદ છે તો પણ આપણે આ બાજરી ખેંચવી પડે, કારણ કે એનો સમય થઈ ગયો છે. એટલે આપણે એને વધારાના છોડવા છે એને ખેંચીને દૂર કરી દઈશું. ત્યાર પછી બરાબર રહેશે તો આમાં આપણે બેલી હાંકી નાખશું, જેથી કરીને અમુક નિંદામણ રહી ગયેલું હોય એ પણ નીકળી જાય. તો મિત્રો આ રીતનું મારું ખેડૂતનું ખેતરમાં કામ હોય છે, તમે જોઈ શકો. તમને ગમે તો સપોર્ટ કરજો, બાકી આ તો ખેડૂતની વાત છે. આ રીતની અમારી મહેનત છે મિત્રો, જોઈ શકો તમે. આપણે બપોરના માણસો બોલાવ્યા હતા નીંદવા માટે, કારણ કે બપોર પછી વરસાદ બંધ થયો એટલે બપોરનું ચાલુ કરેલ છે. ભીનું પડે છે, થોડો ગારો થાય છે, પણ તેમ છતાંય આપણે ઉપર જમીનમાં જીપ્સન આપેલ હતું એટલા માટે કામ હાલે છે. જો આ જીપ્સન નાખેલ ન હોય તો કામ આટલા ભીનામાં ના થઈ શકે, કારણ કે છોડવા ખેંચવામાં ગારો થાય. આમાં ખેંચવામાં ગારો નથી થતો અને ઉપર જીપ્સન આપેલું છે એટલે જમીન છૂટી પડે છે મિત્રો. આ રીતનો એટલો ભાગ બાકી છે, લગભગ 1.5 વીઘા જેટલું બાકી છે. તો આપણે ખેંચી નાખશું, ત્યાર પછી આપણે બીજી વાડીએ જવાનું છે. તો મિત્રો આ જમીનમાં આપણે અગાઉ ડુંગળી હતી, ત્યાર પછી અત્યારે વરસાદ થયો ત્યાર પછી આપણે બાજરી વાવેલ છે. કોળીઓ આ રીતે છોકરાઓ બહાર કાઢે છે, જોઈ શકો તમે. જય જવાન જય કિસાન. મિત્રો આજકાલ દુનિયા અમીરીને પૈસાથી માપે છે. કોની પાસે કેટલી જમીન, કોની પાસે કેટલી ગાડી, કોના ખાતામાં કેટલા રૂપિયા, પણ ખેડૂતની અમીરીનું ગણિત જ અલગ છે. ખેડૂત જ્યારે ખેતરમાં લીલોતરી જોવે છે ત્યારે એ કરોડપતિ જેવો ખુશ થાય છે. પહેલો વરસાદ પડે, પાકમાં ફૂલ આવે, મંડીમાં સારો ભાવ મળે, એ જ ખેડૂતની ખુશી છે. કારણ કે ખેડૂત જાણે છે કે સાચી સંપત્તિ માત્ર પૈસા નથી, સાચી સંપત્તિ છે પરિવારનો વિશ્વાસ, પોતાના પરસેવાથી કમાયેલી રોટલી. એક વાત યાદ રાખજો, જે માણસ પોતાના પરસેવાથી કમાય છે એ દુનિયાનો સૌથી અમીર માણસ છે. ખેડૂત પાસે ભલે સોનાની ખાણ ના હોય, પણ સોનાથી કિંમતી માટી જરૂર હોય, અને માટીમાંથી જ દેશનું ભવિષ્ય ઉગે છે. ગર્વથી કહો, અમે ખેડૂત છીએ, અમારી અમીરી અમારી મહેનત છે. જય જવાન જય કિસાન.